બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકા પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં વહેલી સવારે ફાયરની ટીમને એક યુવકનો મૃતદેહ કેનાલમાં હોવાની જાણ થતાં તાત્કાલિક કેનાલ પર પહોંચી કડકડતી ઠંડીમાં ફાયરની ટીમે યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. યુવક 2 દિવસ પહેલા કેનાલમાં પડ્યો હતો, જેને ફાયરની ટીમે શોધખોળ હાથ ધરી હતી. જેના બાદ આજરોજ વહેલી સવારે ફાયરની ટીમે યુવકનો મૃતદેહ બહાર નીકાળીને તેના વાલી વારસાને જાણ કરી હતી. જિલ્લાના સરહદી પંથકમાં લોકોના જીવાદોરી સમાન પસાર થતી નર્મદાની કેનાલ મોતની બની ગઈ છે. ગતરોજ એક યુવક ગાડી સાથે કેનાલમાં પડતા યુવકનું મોત નીપજ્યું હતું. ત્યારે ગતરોજ બીયોકનો યુવક કેનાલમાં પડ્યો હોવાથી ફાયર ટીમે 2 દિવસ શોધખોળ હાથ ધરી હતી. જે બાદ આજરોજ સવારે જમણા પુલિયા પાસેથી યુવકનો મૃતદેહ ફાયર ટીમે બહાર કાઢ્યો હતો. જેના બાદ યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી અને વાલી વારસાને જાણ કરતા યુવક બીયોક ગામનો હોવાનું જાણવા મળ્યું હતું. જેના વાલી વારસાને સોંપવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.